તો આપણે આવી ગયા છીએ હેઠે કામ કરવું નથી એટલે હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો જો આજ બધાને પહેલાં તો જય માતાજી. અને ચાલુ કરી દીધું છે મોડો કે આજે વાગી ગયા છે 6:30 કે જાગવામાં બધું મોડું થઈ ગયું. અત્યારે નાહી થઈને અત્યારે ફ્રેશ થયો હજી. અને બસ જો બધા અત્યારે તો અમારા આ પ્લાઝા ભરે હે. આજે કાલે અમારે આજ કંઈક નવીન વસ્તુ આવી છે એટલે બધા નવીન વસ્તુ ભરે છે કે પ્લાઝા ને એવું બધું લઈ આવ્યા છે. એ કંઈક કેટલા 50 રૂપિયાના પ્લાઝા છે, 2 લઈ આવ્યા છે એટલે એ ભરે છે આપણે હે 40 વાળા હે. તો તમારે મને પહેલા કહી દેતા હોય તો પહેલા કાલ પાછા કહેતા 40 હે. જોવો જી આ બધા ખોટું હમણાં બહુ બોલવા માંડ્યા હે. કાંઈ નહીં, ખબર જ હોય ને તમારે મને કેવું જ જોઈએ ને યાર. મેં ખાલી તમને શું કીધું? ફેમિલી જો મમ્મી તો આપણા માથે આવ ખારા થઈ આવ. શું ખબર કે આપણે ખાલી જરી કીધું ને તો આપણી માથે આવ ખારા થઈ ગયા હાવ. જો ને કામ તો કરવું પડે. વાળમાં ગુંદર ક્યાં છોટી ગયો? ગુંદર એ છોટી જાય 3-4 વાર તો ડીસુ ધોઈ જ નાખી. આપણે કાંઈ કર્યા રાખવાની. ઈ તો ઢોરાઈ જાય. કહી દે બેન, બધું હયું હો થઈ જાય. નીરજ રાખવાની હોય. આપણે કામ હોય તો નીરજ રાખવાનું પડે. ઢોર ફોડ જ કરે છે. આ બેન જો ખીજાણી એટલે આવી ગયા. આ બેન ને એવું ખાતું છે તે કઈ બધાને નો ખીજાવાનું હોય. ખીજાવું જ પડે ને, કામ તો કરવું પડે ને. આ ટાઈમ નીકળે કઈ હું ના બેઠા હું કરું. જો આવ્યું ને માન નથી ભરવી. જોજી આ ભરતા દાખલો પડે. શું કરું મારે? આખું દુખે ક્યાં તઈ હું ખાવાઈ જાવ ખારા થાય બધાય માથે. ખારું ખાવું પડે ને. મોબાઈલ માં ટીવી માં આખો દી નીકળી જાય. એમાં કઈ કામ તો કરવું ને. આવા દો મારા પપ્પાને. જો હમણાં અરે ભલે તાર પપ્પાને કહેજે ને. એમાં હમણાં મારા પપ્પાને બધું કહી દેવું છે કે ને કે આ અમારી માથે રાયડું નાખે બધા ખારા. આજ છે ને પપ્પા કેવું દો ધોકો ઉપાડે એકાદો પપ્પા ઉપાડે જ ને. પપ્પા ધોકો ઉપાડે ને. મારા ભાઈ વિડિયા જોવે જ છે. હું તમે બધાના ઢીટા સોલી રાખે. તો તમારા ભાઈ વિડિયો જોવે તો કઈ તમારા ભાઈ અહીં નહીં આવે અહીંયા. અરે મારા ભાઈ ગમે ત્યાં પૂગે હો. એને ખબર જ નહીં પડવા દે સામે ધોકા આમ કોઈને ખબર નહીં પડવા દે કે ધોકો મારી લીધો. નથી હાલતો. ધોકો મારી લીધો અમે કોઈને કહી નહીં. કામ હા તમે કોઈ નહીં કહો ને કે એવું જ પડે ને. હું તો બધાને કહીશ. તો ફેમિલી આવી ગયા છીએ આપણે ધાબા ઉપર ને. ધાબા ઉપર જો આજ તો મમ્મીએ મગજ ફેરવી નાખ્યો છે બધાનો. કે જ્યાં આવે ને બધા માં ખારા થઈ છે. લે આજ બેન માં ખારા થઈ ગયા. તઈ હું આખો દી કામ આખો દી કામ. હવે બીજું કઈ વાત જ નથી. હાવ જોવો તો ખરા. હાવ આવી હાવ મગજ હાવ ખાલી કરી નાખ્યો. હવે તમે હે ને વિડીયોમાં ઠેઠ ઉધી રહેજો. હવે હે ને કંઈક ખાવાનું છે. તમે વિડીયોમાં ઠેઠ ઉધી રહેજો. હા હવે મગજ છે ને ગરમ થઈ ગયો છે. હવે તમે વિડીયોમાં ઠેઠ ઉધી રહેજો. તમને બધાને જો મજા ન આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે મજા આવે તોની વાત છે. એટલે જો હવે હે ને તમે વિડીયોમાં ઠેઠ ઉધી રહેજો. હવે મગજ ગરમ થઈ ગયો છે. ઓલી બાજુ ધુવાણા નીકળે છે કોકના ઘરેથી અને આપણો મગજ નીકળી ગયો છે. હવે આમ ગરમ થઈ ગયું છે અત્યારે. અને હવે જવું છે હેઠે. હવે તમે જુઓ બેન આપણે કેમેરામેન અત્યારે બન છે અને હવે ભાગવાનું છે હેઠે. પહેલાં તો હે ને હમણાં જુઓ તમે હે ને બધું હમણાં ઉલેટ પાલેટ કરી નાખવું નહીં ને તો
તો કહેજો. જો તમે આજ મારો મગજ ગરમ કરી નાખ્યો હોય પછી શું થાય ખબર નથી આવી બધી, પણ જોઈએ આપણે શું થાય છે આપણું. તો વિડીયો ઠેઠું રહેજો, મજા આવશે તમને બધાને. તો આપણે આવી ગયા છીએ હેઠે, અને જોવો તમે સાલું મની નો રે તારી યાદ પડે તો હાવ ભરવી નથી, ભરવાય નથી દેવી, તાર કે કામ કરવું નથી એટલે મગજ હલાવી કેવા કરશે જ નથી. હે કરવું તો કઈ તો ભાઈ તો પાટા મારવા આવી તા. હે આ ગોળ આમ આમ જોતા ખબર પડે કે નથી પડતી તને કઈ મગજ હલાવી નાખ્યો આજ મગજ તમે સતી ને. હલાવી નાખ્યો છે. અહીં અહીં આટા ફરીને અહીં આવી તું અહીં તમે મને કે પકડી તો નથી આગવાના. પકડે ભગવાન એટલે જ અહીં 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 યસ ઝાપટ નાખ્યો તો અહીં કેટલા આટા ફરે હમણાં જોઈ છે આપણે. આટા ને આમ હાલ તો તું માર મગજ હલાવ કરો તો કાકા હાથ કાઢાડી લે ઝાપટ ધીરે ધીરે કહીને કહું છું તેમાં તો મેં એમ નહીં ખાલી 50 રૂપિયાની સાડીનું કીધું, એમાં ઉપડી હું આવેલા 40 રૂપિયાનું કહેતા. એમને નથી થતું, મહેનત કરીશું હું હા તમે નો કરી શકો, તમે મને પકડી જ ન શકો. ઠકાઈ જા હે જીરકો છો તું ઉપાડો લેસ તેમાં કયું નો પાટા મારસ ને વા મારસ ને બે જેમ સાનું મનો ઉપાડો લઈને ઉઠો હતો વાહ વાય અમે તો કેટલું પાટા મારવા આવી આખો દેશ થઈ હાવ ભેરા ક્યાં તમે એવું બધું કઈ કીધું? તમારે એટલી બધી કઈ કરો? આમ પાટા હું મારવા માંડ્યો આવી હાડીને એ તો ખાલી એવું રમત કરતો હતો. એવી રમત કરતો હતો. કેટલી બધી માર લીધી આ ડોલ. મારી જ લે ને હું યાર પાડો લેસ થઈ વાહ વાહ આવતો ને વારો હોય બે ખાટલે આમ બે ને એઠો કજે કે અડી જા હાસુકા આ જોઈ તો કેમ હું કરા હું મને હાસુકા લાગી ગઈ કેટલી બધી. તો તો કા કરીશ ધીમે ધીમે મરાય. કા કરીશ તો એના પાટા મારીશ પાટા મારી હે એ માર લીધી. મારી જ લે ને એવી રીતના પાટા તને આમ 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 કરીને આમ કરી તો મગર વેવ જાય ને હું મેં ક્યાં તમને આમ કર્યું? હું હાડી તો પાટું મારી ગયું ને આમ ખબર પડતી નથી તને કાંઈ બોલાવતો ને મને હાઈ લગી મારા પપ્પાને આવવા દ્યો. આ પાવા હતા પપ્પાને હું એને કહું ને કે એને પાટા માર્યા હતા બોલાવતો જ નહીં મને આ વાહ હું મારી બાપા થોડો આવું પાછો ના વગર તો રહી નથી શકતો ફેમિલી તમે બધાય જોઈ લીધું આજ કેવડો બધો ડખો થઈ ગયો છે, અને મમ્મીએ મને માર્યો અને આજ ખીજાણા છે એટલું. ભાઈ જોવા હાવ કેવું હાવ થઈ ગયું અત્યારે. તો મને હાસુ કે 4-5 માર લીધી ને બહુ લઈ ગઈ મને અહીંયા. તો કાંઈ વાંધો નહીં, મારે હવે બીજું તો શું કેવું હવે, એમ તો ન કહેવાય કે આપણે મારી હવે એમ કહેવાય હવે હાલે, બીજું શું હોય. માં હે ને ગમે એમ તો મારી લે ને હાલે, બીજું શું થઈ ગયું એમાં કાંઈ ફેર ને આપણને ન પડે. અને આપણે થોડુંક આપણે એવું કર્યું એટલે પછી કેટલો દા ખારા થવાના જ છે. અમારી બેન જોવો ને આ તમને મજા આવી ને કા? અરે બહુ મજા આવી ગઈ તે તો બહુ દાંત કાઢી હતી નહીં આપણે ફેમિલી. આમ જો આમ કેમેરો પકડે દાંત કાઢતી હતી, મને ખબર હતી. તો દાંત તો આવે ને તને મારતા હતા એટલે મને દાંત આવતા હતા વાતતા કઈ તમે મને બેન માર્યું હે વાત જવા દે, મને સાર માર લીધી અને અને દાંત કાઢતી હતી. લાઈક ન હો ને એમ પાટો થોડું મારે ફેમિલી મને ઘરમાં હે ને ખરેખર મારે ઘરમાં અહીંયા રહેવું જ નથી, હવે વયું જવું, અહીંયા નથી રહેવું. હવે બધા આવું કરે એટલે શું કરવું પછી? આવું જો ને બધા એમ કે સારું થયું સારું થયું સારું થયું, બીજું તો શું આમાં થાય? કાંઈ વાંધો નહીં,
સારું થયું. બીજું શું હોય, મને માર્યું ને કાંઈ વાંધો નહીં. આપણે જોવાઈ જાય બધાય, તમે બધાય જોવો તો બધાય તમે બધાય ધ્યાનમાં હો. જોવો તમે, તમારો એક બધાયનો વારો આવશે, કાંઈ વાંધો નહીં. હવે અહીંયા ધાબા ઉપર આવ્યા છીએ, ઘડીક વાર બેસી છીએ ને થોડુંક મગજ આમ ફ્રેશ શાંત કરી લઈ, એટલે ખોટું ઓલું ન થાય એના માટે. તો ફેમિલી જોવો, હવે કયુંનો ધાબા ઉપર બેઠો હોઉં ને હવે મમ્મી વગર મજા ન આવે એટલે જવું છે મમ્મી પાસે નીચે, કે મમ્મી શું કરે. થોડા ઘણા ખારા થઈ ગયા હતા તો થોડાક આપણે મનાવવા હોતા પડે ને, તો મમ્મીને થોડાક મનાવી આપણે જાય નીચે અને મમ્મીને મનાવી થોડા ઘણા માની જાય. આપણી માં છે, માની જ જાય ને. તો હાલો પેલા જાય નીચે. તો જો આવી ગયા છીએ આપણે નીચે અને મમ્મી કંઈક કામ કરતા હશે, હમણાં દૂધ દિયા કરી નાખાશે. અને જો મમ્મી કંઈક કામ કરશે. આજ તો રીંગણાનો ઓરો બનાવવાનો છે. જો મસ્ત મજાનો રીંગણાનો ઓરો બનાવવાનો છે. અને મારા મમ્મી કંઈક ડુંગળીને એવું બધું મોરે છે. કા મમ્મી? તને બોલાતો યાદ આવી કા બસ. હવે એ હાઈલા રાખે મમ્મી, આપણે મા દીકરા બેને. પાટા છે ના હોય ને મારવા એટલે તો મેં પાટું માર્યું હતું, હું રમત કરતો હતો એટલે બધું એવું કર્યું. એવું ન હોય, તમે મને મારી લીધું, આપણે બે ક્યાં ઓલું કર્યું, સમજી ગયા ને આપણે. એટલે એવું કાંઈ ન હોય, મારી માં આપણે હે ને માની જવાય. ઢોરફોડ જ કરવું છે. પણ ઢોરફોડ એટલે પછી મેં ક્યાં પછી કંઈ વધારે ન કર્યું. ના તો હજી બાકી રહી તો ડુંગળી મુ ઢોર ને. ના રે ના, હવે થોડું એવું કરવું, હવે નહીં આજ પછી કરું બસ એવું. હું તો ખાલી રમત કરતો હતો, મજાક મસ્તી કીધું, મજા આવે એટલે. મમ્મી તમને શું થાય, તમે રોવો કા? ડુંગળી તીખી છે એવું છે? ડુંગળી એટલી બધી આખું બરે? તઈ મને કાંઈ નથી થતું. બહુ બરે બાપા. તો હવે તો બોલાય છે ને? હા આપણે એવું ન હોય. ઓ તમે મમ્મી માની ગયા છે અને આપણા દાંત કાઢવા વાળા તો અહીંયા પડ્યા જ છે. જો છે ને, જો આ બધા એવું જ કરે છે. તો જો બસ આ બધાના કામ જ એવા છે. કા શકો આ બધાને કામ એવા છે ને? હા જો અમારે સકું આ પડે. તો બસ જો હવે હે ને આજનો વિડીયો અહીંયા સુધી જતો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલ ઉપર કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને શકો સબસ્ક્રાઈબ કરી દેજો એમ નહીં? હા જો અમારે શકો આ પાડે છે તો સબસ્ક્રાઈબ બધાય કરી દેજો. તો બસ જો આજનો વિડીયો અહીંયા સુધી જ છે. મળી પાછા આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.